सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। ओके, આપણે શરૂ કરવાનો છે ને આજે સૂત્ર નવા સૂત્ર ઉપર આજે જવાનું આપણે બે વખત નવો સૂત્ર આપણે શરૂ કરવાનો છે ને. ઓકે, સંપ્રદાયાધિકરણ એમાં અંતર્ગત આપણે સૂત્ર આપણે પહેલો સૂત્ર આપણે શરૂ કરીએ. સંપ્રદાયાધિકરણ અધિકરણાર્થ આપણે જોઈ લીધો ગઈકાલે. એમાં કોઈ પ્રશ્ન છે અધિકરણાર્થમાં? નથી. ઓકે, શોર્ટમાં જરા ધવલભાઈ કહી દો ને કે ગઈકાલે થયું છે ને હું નહીં હતી એટલે મને ધ્યાન નથી. ઓકે, કોણ સમરી કરશે? કોણ કરશે સમરી? બોલો, વોલેન્ટિયર્સ. કરું ધવલભાઈ? યસ પ્લીઝ. એટલે આપણને અહીંયા 3 અધિકરણની સાથે બતાવ્યું હતું. સંપ્રાય અધિકરણ, પછી બીજો એની પછી છે આપણે 7મું અધિકરણ છે ઉપરાત અધિકરણ છે, અને ત્રીજું અધિકરણ ઉભયાધિકરણ એક નથી ઉપરા અને ગતિરથવત્વ 3 અધિકરણ. અને એમાં તમે એવું કહ્યું હતું કે માર્ગભેદ ફલભેદ, અને પછી એની અંદર અંતરંગ અને બહિરંગની બંને સેપરેટ કર્યા હતા સંપ્રાય અધિકરણમાં જ. એમાં અંતરંગ અધિકરણમાં જ્ઞાન અને ભક્તિ બતાવી હતી. હવે જ્ઞાનની અંદર આપણે સત્સંગ બતાવ્યો, એક ગુણ કહ્યું હતું ખાલી, અને ભક્તિની અંદર 3 બતાવ્યા, મર્યાદા, પુષ્ટિ અને પ્રવાહ. પુષ્ટિની અંદર પાછા 2 ભેદ બતાવ્યા હતા, શુદ્ધ અને મિશ્ર. હવે મર્યાદાની અંદર અંતરંગ તર કહ્યું, અને પુષ્ટિની અંદર અંતરંગ તમ કહ્યું, એટલે બેસ્ટ. અને સંપ્રાય અધિકરણની અંદર એ અહીંયા જ મેં લખેલું હતું, ગત્યર્થ અધિકરણ અને ઉપપન્ન અધિકરણ, અને બહિરંગમાં કર્મ. એ રીતે આપે ત્રણેયનું સેપરેટ કરાવ્યું હતું. અને પછી એમાં યૌગિક અર્થની અને રૂઢિ અર્થ બતાવ્યો હતો. તો યૌગિક અર્થ એટલે કે જે પ્રાપ્ત્ય કરવા માટેનો યોગ્ય હોય, એને એક્ઝામ્પલ આપણને પરલો. એટલે પછી એમાં વૈકુંઠ, સંપ્રાય, તમે ચાર્ટ ખોલ્યો જ છે આખો. હા, બોલો બોલો બોલો. બોલું, પહેલું રૂઢિ બતાવ્યું, બીજું યૌગિક બતાવ્યું, અને ત્રીજું પણ યૌગિક બતાવ્યું. રૂઢિની અંદર અભિધા બતાવ્યું હતું અર્થ, અને યૌગિકની અંદર સમ્યક પુરુષોત્તમ યશ્ય સહ, એટલે જેનાથી સમ્યક અર્થ થાય તે, એટલે ભક્તિ માર્ગ.
અને પછી यौगिकમાં જ્ઞાન બતાવ્યું, જ્ઞાનમાં અયહ એટલે કઈ રીતે, તો સમ્યક પુરુષોત્તમ એટલે ગતિ એટલે ગમન બતાવ્યું હતું, એ પણ ભક્તિમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અને સમ્યક વત્તા પર વત્તા અયન એટલે સમ્યક સારી રીતે પૂર્ણતયા એમ એ રીતે આપણને અર્થ આપે કર્યા હતા. હવે મને કઈ રહી ગયું હોય તો કમ્પ્લીટ કરશો. હા, બીજું કઈ, બીજા કોઈને? ઓકે. અયના બે અર્થ કર્યા હતા ને આપણે, એક તો જ્ઞાન અને બીજું ગમન, એવી રીતે અર્થ લીધા હતા ને. 3 થયા હતા. ત્રણ એ પણ પછી એ પણ કહ્યું હતું ને કે જ્ઞાન માર્ગ એ અંતરંગ છે, મર્યાદા માર્ગ એ અંતરંગ તર છે, અને ભક્તિ માર્ગ એ અંતરંગ તમ છે. બરાબર. એ તો બોલી ગયા હતા. બધું બોલી ગયા છે, આમ તો શોર્ટમાં આવી ગયું. બોલી ગયા હતા. ઓકે. સૂત્ર શરૂ કરીએ. સંપરાયે તર્તવ્યાભાવાત તથા હિ અન્યે. આ સૂત્ર શરૂ કરીએ. સંપરાયમાં તર્તવ્ય અભાવાત, તરવા યોગ્યનો અભાવ છે. અભાવાત છે, અભાવાત નો અર્થ થાય છે અભાવના કારણે. તો તર્તવ્ય અભાવાત તરવા યોગ્યના અભાવને લીધે અથવા તરવા યોગ્યના અભાવના કારણે. તથા હિ અન્યે તેવા ખરેખર બીજા છે, અન્ય છે. તથા હિ તેવો, હિ પ્રત્યય પ્રમાણ પ્રસિદ્ધિ દ્યોતક, અને અન્ય અન્ય છે, એટલે તેવા ખરેખર બીજા અન્ય છે અથવા બીજા છે. એવી રીતે અહીંયા ગુજરાતીમાં ભાષાંતર છે. જો કે કઈ ખબર નહીં પડે, અર્થનો અનુસંધાન નહીં ખબર પડે ત્યાં સુધી આનો કઈ અર્થ નહીં ખબર પડે સૂત્રનો. એટલે ભાષ્યથી આપણે લઈને પછી આપણે સૂત્રને અર્થ સમજી શકીશું. પણ કહેવાનો અર્થ એ છે, આપણે મેં તમને ગઈ વખતે મેં જે સમજાવ્યું હતું કે આ અધિકરણાર્થ છે, તે અધિકરણાર્થ એ છે કે ભક્તિ માર્ગ, મર્યાદા ભક્તિ માર્ગ અથવા પુષ્ટિ ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગથી સર્વથા ભિન્ન છે. કઈ રીતે ભિન્ન છે? અધિકારમાં, સાધનમાં, ફલમાં અને સ્વરૂપ લક્ષણમાં, એમ ચારે ચાર ડાયમેન્શન્સમાં એ અલગ જ છે. તેનું હવે શરૂઆત આ અધિકરણથી થાય છે. આના પછીના જે નેક્સ્ટ 3 અધિકરણ છે, 3 અધિકરણ છે, તેમાં આ વિષય કન્ટિન્યુ રહેશે. એમાં સંપ્રાય અધિકરણની અંદરનો વિષય છે કે મર્યાદા ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ વચ્ચે અધિકારી ભેદ, સ્વરૂપ લક્ષણ ભેદ, સાધન ભેદ અને ફલ લક્ષણ ભેદ અથવા ફલ ભેદ એમ સિદ્ધ થાય છે. એવું સિદ્ધ કરવાના માટે આ અધિકરણનું પ્રયોજન છે. એ ધ્યાનમાં રાખવું જોઈએ. વિષય વાક્ય અધિકરણનો આ છે. એટલે આપણે વિષય વાક્ય પર જઈએ. અધિકરણ નો વિષય અધિકરણનો વિષય છે, વિષય વાક્ય છે બૃહદારણ્યક ઉપનિષદ, વાજસ્નેયી શાખાનો જે બૃહદારણ્યક ઉપનિષદ છે તેનો વિષય છે. વિષય છે સયેષ નેતિ નેતિ ઇત્યાત્મા ઇતિ ઉપક્રમ્ય ન વ્યથતે ઇત્યંતેન બ્રહ્મ સ્વરૂપમ ઉક્ત્વા એતાદ્રક બ્રહ્મ
ઇત્યાદિ. તો અહીંયા ઉપનિષદનો કયો વાક્ય છે ભાઈ? 3:9:26. આ ઉપનિષદિક વાક્ય છે. વિષયનો વિષય આ છે. ત્યાંથી લઈને સયેષ નેતિ 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 ઇતિ આત્મા. ત્યાંથી લઈને નિવ્યથતે ઇતિ અંતેન. અહીંયાથી લઈને 3:9:26 ની અંદર આ વિષય વાક્ય છે. હજુ બીજા પણ છે વિષય વાક્ય. જેમ આગળ જઈને બીજો પણ એક વિષય વાક્ય છે. આ હું તમને સમજાવું છું, પણ પહેલા આપણે વિષય વાક્ય લખી લો. અતઃ પાપમ કરવતમતઃ કલ્યાણમ ઇતિ એષ નિત્યો મહિમા બ્રાહ્મણસ્ય અને તસ્માદ ઘણા બધા છે. એક મિનિટ, થોડો કોમ્પ્લિકેટેડ છે. તો બધા સર્વસ્ય આત્મા સર્વમ પાત્મમ તરતિ નૈવમ હા. એની હવે બધા લખીશું તો બહુ પાર નહીં આવે. આપણે શરૂ કરી દઈએ. ઓકે, હવે જો એક વિષય વાક્ય એ છે કે હું 1 મિનિટ ઉપનિષદ ઓપન કરીને, આપણે જેની પાસે ઉપનિષદ હોય તે ઓપન કરીને રાખે, નહીં તો હું સમજાવું છું ઉપનિષદ પ્રકરણ. 1 સેકન્ડ. હા, વાક્ય છે. પ્રકરણ સમજવું અતિ આવશ્યક છે ઉપનિષદનો. બૃહદારણ્યક ઉપનિષદનો જે 3ય અધ્યાયનો જે આ પ્રકરણ છે, તેમાં યાજ્ઞવલ્ક્ય અને શાકલ મુનિ લોપ શાકલ્યસ્ય છે ને, ભણ્યા છે ને વાર્તિકકાર? હા, લોપ શાકલ્યસ્ય ભણ્યા છો કે નહીં? વાર્તિકકાર નો સૂત્ર સંભળાય છે કે નહીં કોઈને? સંભળાય છે. વીડ ખોલતા વાર લાગી. જો સાચું નહીં બોલે ને તો માથું પડી માથું જશે. પડી એ જશે. સાકલ્ય. એ જ શાકલ્યસ્ય. હા, હા, માથું પડી જાય એ સાકલ્ય. એ શાકલ્ય. પણ તારે રેકોર્ડિંગ થાય છે ને એટલે નથી બોલતી. શાકલ્યસ્ય તસ્ય એટલે યાજ્ઞવલ્ક્ય અને શાકલ્ય મુનિ જે છે એમના વચ્ચેનો આ સંવાદ છે. અને સંવાદમાં શાકલ્ય મુનિ જે છે યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કરે છે, કસ્મિન્નુ ત્વમ ચાત્મા ચ પ્રતિષ્ઠિતૌ સ્થ ઇતિ પ્રાણ ઇતિ કસ્મિન પ્રાણ ઇતિ કરીને આગળ શું કહે છે કે ભાઈ આ આત્મા ક્યાં પ્રતિષ્ઠિત છે? પ્રશ્ન એ છે.
શાકલ્યએ પૂછ્યું યાજ્ઞવલ્ક્યને. યાજ્ઞવલ્ક્ય મહાન બ્રહ્મજ્ઞાની. તો ત્યાં શાકલ્યને યાજ્ઞવલ્ક્યને પૂછ્યું કે તમારો આત્મા કોનામાં પ્રતિષ્ઠિત છે અથવા સ્થિત છે? યાજ્ઞવલ્ક્ય કહ્યું કે પ્રાણમાં. પ્રાણ ઇતિ આત્મા ચ પ્રતિષ્ઠિતો સ્થિતિ પ્રાણ ઇતિ. તો ફરીથી ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ પ્રાણ કોનામાં સ્થિત છે? તો પ્રાણ ઇતિ કસ્મિન પ્રતિષ્ઠિત ઇતિ અપાન ઇતિ. તો યાજ્ઞવલ્ક્ય કહ્યું કે અપાનમાં. એક આપણે લખી લઈએ આને, કારણ કે આ વિષય વાક્ય થોડો ક્લિષ્ટ છે. એટલે આત્મા કસ્મિન પ્રતિષ્ઠિત, કોનામાં પ્રતિષ્ઠિત છે આત્મા? શું જવાબ આવ્યો? પ્રાણ ઇતિ. પ્રાણ કસ્મિન પ્રતિષ્ઠિત? અપાન. અપાન ઇતિ. ઇતિ અપાન ઇતિ કસ્મિન અપાન પ્રતિષ્ઠિત ઇતિ? વ્યાન. વ્યાન ઇતિ. વ્યાન. વ્યાન ઇતિ. કસ્મિન્નો વ્યાન પ્રતિષ્ઠિત ઇતિ? ઉદાન. ઉદાન. ઉદાન ઇતિ. ઉદાન ઇતિ. કસ્મિन् ઉદાન પ્રતિષ્ઠિત ઇતિ? સમાન ઇતિ. સએષ નીત. હવે આ સમાન સુધી આવ્યું ને એટલે અટકી ગયા. આત્મા એટલે આ 5 પ્રાણ બતાવ્યા ને. પંચપ્રાણ. પંચ. પ્રશ્ન કર્યો ભાઈ તમારી આત્મા ક્યાં સ્થિત? અધિષ્ઠાન શું છે આત્માનું? અધિષ્ઠાન છે આત્માનું પ્રાણ. પ્રાણ ન હોય તો આત્મા રહી જ ન શકે. દેહમાં રહી શકે? ન રહી શકે. આત્મા ટકી રહી છે દેહની અંદર કોના કારણે? પ્રાણના કારણે. પ્રાણ જતું રહે તો ગયા. આવે ને સમજમાં? જે સંચાર કરનારો જે પ્રાણ જે છે, એ સંચાર કરનારો પ્રાણ જતો રહે તો જે દેહ છે અને આત્મા જે છે એને ટકાવી રાખનાર તત્વ જતું રહે. જોડી રાખનાર, બંનેને જોડનાર તત્વ જતું રહે. તો કહે છે કે આત્મા કસ્મિન પ્રતિષ્ઠિત હતો? કે પ્રાણ ઇતિ. તો બરાબર છે, પણ કે ભાઈ પ્રાણ પણ કઈ રીતે પ્રતિષ્ઠિત છે? સુવ્યવસ્થિત રીતે પ્રાણ જે છે એનું ફંક્શનિંગ સિસ્ટમેટિકલી કઈ રીતે થાય છે? ડોક્ટર લોકોને ખબર પડ્યા. મેડિકલી કઈ રીતે આ પોસિબલ છે? અપાન ઇતિ. પ્રાણ જે છે આખા શરીરમાં સુવ્યવસ્થિત સિસ્ટમેટિકલી એને સંચાર કરતો રહે બ્લડ ના માધ્યમથી, બ્લડ સર્ક્યુલેશન ના માધ્યમથી. તો બ્લડ સર્ક્યુલેશન ના માધ્યમથી પ્રાણ બધા જ અંગ પ્રત્યંગની અંદર સર્ક્યુલેટ કરતો રહે. પણ અલા ભાઈ એ પ્રાણને કંટ્રોલ કરે નહીં તો પ્રાણ નીચેથી પણ જતો રહે. તો નીચેથી પ્રાણ ન જતો રહે એટલે કે અપાન ઇતિ સ્થિત. પણ અપાન જે છે તો નીચેથી પ્રાણ જતો રહે. તો જે 4 જે ઓપનિંગ્સ છે એમાંથી પ્રાણ જતો ન રહે પાછો. એટલે અપાન, વ્યાન, ઉદાન, સમાન એ કંટ્રોલ કરીને રાખે સિસ્ટમમાં. ચારે દિશાથી પ્રાણ જતો ન રહે. સિસ્ટમેટિકલી અને બેલેન્સ્ડ ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં રાખે, જેથી બધા ઓર્ગન્સને સપ્લાય થતું રહે બ્લડ સર્ક્યુલેશન પ્રાણ દ્વારા. રાઈટ? સો એ કહે છે કે આત્મા પ્રાણ ઇતિ અપાન, વ્યાન, ઉદાન, સમાન ઇત્યાદિ. ચાલો, કઈ વાંધો નથી. પછી આગળ અચાનક જ જઈને યાજ્ઞવલ્ક્ય કહે છે સયેષ નેતિ નેતિ આત્મા ગ્રહ્ય. આ જે છે આ સયેષ નેતિ નેતિ અયમ આત્મા અગૃહ્ય નહીં ગૃહ્યતે અશીર્ય નહીં શીર્યતે સંગો અસંગો નહીં સંજ્યતે અસિતો ન વ્યથતે ન રિષ્યતિ. તો ભાઈ આ તો આત્મા માટે કહી રહ્યા છે, પણ આ આત્મા કોણ? કારણ કે એ આત્માના લક્ષણો અહીંયા કહે છે સયેષ નેતિ નેતિ. આત્મા અગ્રાહ્ય. આ આત્મા અગ્રાહ્ય છે, અશીર્ય છે. જે માને એનો
એના સામે જો કોઈ આવે તો એનાથી એને વિજય પ્રાપ્ત, એટલે અવિજયી છે, એને કોઈ જય ન કરી શકે, એનો જ હંમેશા જય થાય. અવ્યથતે એ વ્યથિત થતો નથી, વગેરે વગેરે. નરિષ્યતિ એનો નષ્ટ પામતો નથી. અસિત એટલે કે જેને હલાવી નથી શકતો, એ ચેન્જ નથી કરી શકાતો, વગેરે. આ બધા જે લક્ષણોનું વર્ણન છે તે તો પરમાત્માના લક્ષણ છે. આ જીવાત્માના થોડી હોય. જીવાત્મા આવો થોડી છે, એ તો પરમાત્માના લક્ષણો છે આ બધા. સયેશ નેતિ નેતિ આત્મા અગૃહ્ય નહીં, અશીર્ય ઇતિ, અસંગો ઇતિ, અસિતો ઇતિ, ન વ્યથતે ઇતિ, નરિષ્યતિ ઇતિ. તો આ તો બધું પરમાત્માના લક્ષણો છે. તો અચાનક પરમાત્માના પછી લક્ષણો શરૂ થયા. તો અહીંયા વેદમાં જે નેતિ નેતિ કરીને જે કહેવામાં આવ્યું છે એ આ આત્મા અગ્રાહ્ય છે, અસંગ છે, એનો સંગ નથી થઈ શકતો. અસિત છે એટલે કોઈક બંધન રહિત છે, અથવા ન વ્યથતે એને પીડા નથી થતી, અને નરિષ્યતિ એટલે કે નષ્ટ થતો નથી. એવી રીતે આ પરમાત્માના લક્ષણો આપ્યા. અરે ભાઈ, પરમાત્માના લક્ષણો શું કરવા આપ્યા પણ અહીંયા આગળ? અચાનક આ આત્મા ક્યાં પ્રતિષ્ઠિત છે, પ્રાણ ઇત્યાદિ વિષય ચાલતો, તેમાં પરમાત્માના લક્ષણો કઈથી આવી ગયા અહીંયા? આ તો ગીતા જેવું લાગ્યું. નૈનમ છિદ્દંતિ શસ્ત્રાણિ. હા, હજુ સાંભળો તો ખરા પૂરી વાત. હા, એટલે ત્યાં પછી કહે છે કે ભાઈ અહીંયા તો પ્રકરણાર્થ બરાબર સમજાતો નથી, કેમ કે અહીંયા અચાનક જ વિષયાંતર થાય એવું લાગી રહ્યું છે. આગળ જઈને ચતુર્થ, તેથી કરીને બૃહદારણ્યક ઉપનિષદનો જે તૃતીય અધ્યાય છે, એના પછીનો જે અધ્યાય છે ચતુર્થ અધ્યાય, એમાં આ ફરીથી પાછું આને ઇન્વોક કરી છે અને કહે છે કે એષ નિત્ય મહિમા, અતઃ પાપમ અકરવતમ અતઃ કલ્યાણમ અકરવતમ ઇત્યુભે હિ એષ એતે તરત્યમૃતઃ. એટલે કે ત્યાં કહે છે કે ક્યાં ગયું? હા, પાપ કર્યું કે કલ્યાણ કર્યું, બંનેથી તરી જાય છે. શું કહે છે? જો ક્યાં છે? તરતી અમૃતઃ એષ એતે તરતી. બહુ અવાજ છે ભાઈ, અવાજ બહુ છે. જે લોકો મ્યુટ ના કરે, મ્યુટ કરો પ્લીઝ. મ્યુટ મ્યુટ મ્યુટ. વેરી ગુડ, થેન્ક યુ. ઓકે, આગળ જઈને કહે છે અતઃ પાપમ અકરવતમ અતઃ કલ્યાણમ અકરવતઃ ઉભે હિ એષ એતે તરતી અમૃતઃ. પાપ કર્યું કે કલ્યાણ કર્યું, એ આવામાંથી જે તરી જતો હોય છે એ અમૃતમય બને છે અથવા અમર બને છે, અને એ તરી જાય છે. એટલે પાપમાંથી તરી જાય છે, કલ્યાણમાંથી પણ તરી જાય છે. પાપમાંથી તરી જાય છે, પુણ્યમાંથી પણ તરી જાય છે. ભાઈ, કોને માટે કહેવામાં આવી રહ્યું છે? એના માટે કહેવામાં આવી રહ્યું છે કે જે આ આત્મા, કયો આત્મા? આ જે પરમાત્માના લક્ષણો જે તૃતીય અધ્યાયની અંદર આપવામાં આવ્યા, કયા લક્ષણો? નેતિ નેતિ. જેને માટે નેતિ નેતિ કહેવામાં આવ્યું છે એ અયમ આત્મા. આ આત્મા કેવો? તો કહે છે નરિષ્યતિ ન વ્યથતે. એ તે એવા બધા જે લક્ષણો વાળો જે આત્મા છે, જે સારી રીતે સમ્યક રૂપે એને સમજી જાય. થિયોરિટિકલ નોલેજ નહીં, પ્રેક્ટિકલી પણ એવું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય. તો એવા બ્રહ્મજ્ઞાનીને કાર્ય લક્ષણતયા ફલરૂપેણ એમને શું પ્રાપ્ત થાય છે? તરતી અમૃતઃ. પાપ અને પુણ્યમાંથી તે તરી જાય છે, ભવ સાગરમાંથી તે તરી જાય છે. તરતી, આ તરતી શબ્દ આવ્યો ને, જો અહીંયા આ તરતી અમૃતઃ શબ્દ આવ્યો ને ઉપનિષદમાં, એ જ અહીંયા સૂત્રમાં પણ તર્તવ્યા ભાવાત શબ્દ આવ્યો છે. એના કારણે તરવું. તરવું એટલે કોનાથી તરવું? ભવસાગરમાંથી તરવું. હા, એ
તો એ જે તરતી શબ્દ છે એના કારણે મને પરમાત્માના સંબંધના કારણે જે જીવાત્મા જે છે તેમાં આ સામર્થ્ય પ્રાપ્ત થાય છે કે તે પાપ પુણ્યથી તરી જાય છે અને અમરત્વ પ્રાપ્ત થાય છે, અમૃતત્વ પ્રાપ્ત થાય છે, એવું અહીંયા ઉપનિષદ કહે છે. એમાં કોઈ બહુ મોટી વાત નથી. અહીંયા આવ્યું સમજમાં? પણ વિષય વાક્ય એ હજુ આવ્યો નથી, હજુ વિષય વાક્ય પૂર્ણ નથી થયો. અચ્છા, આગળ જઈને બીજી રીચાઓ પણ છે ઉપનિષદની. એ એમ કહે છે કે બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મને જે જાણે તે પર પ્રાપ્તિ થાય છે. અચ્છા, આગળ જઈને બીજી પણ શ્રુતિ કહે છે કે જે બ્રહ્મને આવી રીતે જાણે છે. કેવી રીતે જાણે છે? ન રિષ્યતિ, ન રિષ્યતે, ન વ્યથતે, ન રિષ્યતિ, માને એનો અસંગ છે, અગ્રાહ્ય છે. આવા બધા લક્ષણોથી જે બ્રહ્મ જાણે, સમ્યક રૂપેણ જાણે, તો એને શું પ્રાપ્ત થાય છે? તો કહે છે કે શાંત, દાંત, ઉપરત, તિતિક્ષુ ઇત્યાદિ ચિત્તમાં શ્રદ્ધા ઇત્યાદિ એવા લક્ષણોના કારણે એ માને તે પાપથી તરી જાય છે. અને આ પ્રમાણે જો બ્રહ્મને જાણે તે પાપથી તરી જાય છે. એટલે કે બ્રહ્મજ્ઞાનનું જે પાપ તરવા રૂપ જે મહાત્મ્ય જે છે તે અહીંયા કહેવામાં આવી રહ્યું છે. બ્રહ્મજ્ઞાનના કારણે જે ફલ પ્રાપ્ત થાય છે, પાપને તરવા રૂપી જે ફલ પ્રાપ્તિ થાય છે, તે અહીંયા ઓવરઓલ કહેવામાં આવી રહ્યું છે. હવે અહીંયા ક્વેશ્ચન એ થાય છે કે આ તો ધીસ ઇઝ વેરી ગ્રેટ, ધીસ ઇઝ ગુડ, આમાં કોઈ નવાઈ નથી, આ તો પહેલેથી અમે જાણીએ છીએ કે બ્રહ્મવિદ આપનોતિ પરમ. પણ હવે પ્રોબ્લેમ એ થાય છે કે ક્વેશ્ચન ત્યાં ઉપસ્થિત થાય છે. ગોપાલ તાપની પૂર્વ તાપની ઉપનિષદની અંદર ભક્તની પણ આ જ મહિમા કરવામાં આવી છે. ગોપાલ પૂર્વ તાપની ઉપનિષદની અંદર જો શું કહે છે, ગોપાલ તાપની ઉપનિષદમાં ક્યાં ગયો? હા, ભજતી સ્વમૃતો ભવતી પરમ બ્રહ્મે એતદ્યો ધારયતિ ઇતિ ઉપક્રમ્ય ભજતી સ્વમૃતમ ભવતી, સ્વમૃતો ભવતી. અને બીજું પણ છે, એક મિનિટ. હા, ગોપાલ, હા હા, બસ એ જ આ ભજતી સ્વમૃત ભવતી, જે ભજે છે તે અમૃત બને છે. તો હવે જો સંશય અહીંયા આવે છે કે ક્યાં ગયું? આપણે એને હવે વાઇસ વર્ષા આપણે એને એ કરીએ તો ય એવં વેદ, ય એવં વેદ, ય એવં વેદ સર્વં પાપમ અને સર્વં પાપમાનમ તરતી વગેરે. આ ઉપનિષદમાં કહેવામાં આવ્યું કોના માટે? જ્ઞાની માટે. રાઈટ? જ્ઞાની માટે કહેવામાં. એટલે કે જ્ઞાનથી શું ફલ પ્રાપ્ત થાય છે? પાપ માંથી તરવા રૂપી ફલ. અચ્છા, ઠીક છે, ચાલો, વેરી ગુડ. ગોપાલ તાપની ઉપનિષદ શું કહે છે? ભજતી સો સહ અમૃતો ભવતી. ભજે તેનાથી અમૃત, સોરી, અમર બને. અમૃતો ભવતી છે ને, રાઈટ? તો હવે ક્વેશ્ચન એ થાય છે આમાં ભેદ શું? તો વોટ્સ ધ ડિફરન્સ?
ફલભેદ તો છે નહીં, કેમ કે આમાં પણ પાપથી તરવા રૂપી ફલ હમ. અને ભજવામાં પણ અમર બને છે એવી રીતે પાપ રૂપી ફલ, તરવા રૂપી ફલ. આમાં ડિફરન્સ શું છે ભજનમાં અને જ્ઞાનમાં? ફલ તો એકનું એક જ થયું. ક્વેશ્ચન સમજમાં આવ્યો ને? સિમ્પલ છે ને? આખો ઉપનિષદ જે છે, આજે શાકલ્યની સાથે શાકલ્ય ને યાજ્ઞવલ્ક્યનો કોન્વર્ઝેશન છે, એમાં પણ શું સાર નીકળ્યો? તૃતીય અધ્યાય અને ચોથા અધ્યાયથી જે બ્રહ્મજ્ઞાની છે એ બધા પાપોથી તરીને અમૃતત્વ પ્રાપ્ત કરે છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ બ્રહ્મવિદ આપનોતિ પરમ. ઓકે, અહીંયા ગોપાલ પૂર્વ તાપની ઉપનિષદ ની અંદર શું કહે છે? ભજતી સો અમૃતો ભવતી. જે ભગવાનનું ભજન કરે છે તે અમર બને છે. ભગવાનનું ભજન કરે તે પાપમાંથી મુક્ત થાય છે, તરી જાય છે. મુક્તો ભવતી સંસ્કૃતે, સંસારથી મુક્ત થાય છે. એક મિનિટ, એ પણ લખી દઈએ ને આપણે. એક મિનિટ. મુક્તો ભવતી સંસ્કૃતે, મુક્તો ભવતી. અરે એક મિનિટ, આ કેમ આવું લખાય છે? એક સેકન્ડ. મુક્તો ભવતી સંસ્કૃતે હે. તો આ તો ભાઈ ભજન માટે કહેવામાં આવ્યું છે અને આ જ્ઞાન માટે કહેવામાં આવ્યું છે. આ તો બંને સેમ છે, બંને સિમિલર દેખાય છે. આ તો રાઈટ. ભેદ ક્યાં છે માર્ગમાં? માર્ગમાં ભેદ થાય ને. ફલમાં ભેદ નથી તો માર્ગમાં ભેદ શા માટે છે? તો પૂર્વ પક્ષી કહે છે હા બંને એક જ છે. ભજનથી જે પ્રાપ્ત થાય છે એ જ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. સેમ ટુ સેમ જ છે. કારણ કે જ્ઞાન દશામાં પણ પાપનું, જ્ઞાન દશા એટલે શું કહે છે કે જેમ જ્યાં કહ્યું છે કે જે જાણે છે તે તરે છે. અને ભક્તિમાં પણ કહે છે કે જે ભજે છે તે અમર બને છે. તો યા તો ભક્તિમાં પાપ રહી જાય છે યા તો જ્ઞાનમાં પાપ રહી જાય છે. કેમ કે જ્ઞાનની પ્રોસેસમાં જ્યાં મુક્તાવસ્થા ન થાય જ્ઞાનના કારણે, સાયુજ્યાદિ મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તો કાંઈક તો દેહ રહે ને. જીવન મુક્ત અવસ્થામાં જો કે એપ્લિકેબલ નથી, પણ જ્ઞાનની પ્રોસેસની અંદર તો આ પ્રોબ્લેમ છે ને કે ભાઈ થોડાઈ જાય, લેશ માત્ર તો પાપ તો ત્યાં બચીને રહેતું હોય છે. મુક્તાવસ્થાની પહેલા પાપનો ક્ષય થઈ જતો હોય છે, પછી મુક્તિ પ્રાપ્ત થતી હોય છે. પણ એક પ્રોસેસની અંદર તો યત્કિંચિત થોડો કિંચિત તો કિંચિત પાપ તો લેશ માત્ર તો રહેતો હોય છે જ્ઞાન માર્ગમાં. તો કિંચિત પાપનો તો થોડોક તો આંશિક પાપ તો માનવો પડશે. સર્વથા પાપનો અભાવ માનીશું તો સદ્ય મુક્તિ થઈ જશે. આવ્યું સમજમાં? તો સદ્ય મુક્તિ થાય એના માટે તો કોણ કે જ્ઞાન પ્રાપ્ત કરો એનાથી તું તરી જઈશ. જેને સદ્ય મુક્તિ નહીં હોય એને જ તો કહેવામાં આવ્યું છે. તો જેને સદ્ય મુક્તિ હજુ સિદ્ધ નથી થઈ, જે હજુ માર્ગ પર ચાલી રહ્યો છે જ્ઞાન માર્ગ પર, તેને કહેવામાં આવી રહ્યું છે કે જે જાણે છે તે તરે છે. જાણી લીધું પછી તરે છે કે એવું નથી કહ્યું. જાણે છે એમ એવું તરે છે એમ કહ્યું છે. પ્રોસેસ છે જ્ઞાનની પ્રોસેસમાં તો નહીં, થોડો ઘણો તો પાપ તો લેશ રહી જતો હોય છે ને. એવી રીતે ભજનમાં પણ કદાચિત એવું હશે કે થોડો ઘણો પાપ બચી રહેવો જોઈએ. થોડો ઘણો પાપ બચી રહેવો જોઈએ, નહીં તો સદ્ય મુક્તિ થઈ જાય ભજનના કારણે. ભજન સિદ્ધ થઈ જાય તો અચાનક જ એની મુક્તિ થઈ જવી જોઈએ. થઈ જવી જોઈએ કે નહીં?
રાઈટ? હમ. એ તો થતું નથી સદ્ય મુક્તિ, કારણ કે આપણને પ્રત્યક્ષ પ્રમાણમાં દેખાય છે, પ્રત્યક્ષમાં કે લોકો ભજન પણ કરે છે ને પાછી મુક્તય નથી થતા. તેનો મતલબ શું? જ્ઞાન પણ કરે છે ને મુક્ત પણ નથી થતા. એનો મતલબ શું? કે ક્યાંક રંચક પાપ રહી ગયું છે. હમ. રાઈટ? હમ. તો પૂર્વ પક્ષી કહે છે કે નહીં, નથિંગ ડુઈંગ. જેમ જ્ઞાન માર્ગમાં પણ જ્ઞાન માર્ગમાં ચાલતા ચાલતાના સમયે સદ્ય મુક્તિ નથી થતી, તેની તત્કાલ એની મુક્તિ નથી થતી. એનો અર્થ છે કે ત્યાં કોઈક પાપનો હજુ પણ લેશ અંશ બાકી છે. તેવી જ રીતે ભજનના કારણે અમરત્વ પ્રાપ્ત થતું નથી. પ્રોસેસની અંદર, ભજનની પ્રોસેસની અંદર. તેનો અર્થ એવો થયો કે ત્યાં કોઈક લેશ માત્ર તો કોઈક પ્રકારનો પાપ હજુ પણ ત્યાં વિદ્યમાન છે ભક્તમાં. તેથી કરીને પણ જ્ઞાન માર્ગ અને ભજન માર્ગ સેમ જ છે, કેમ કે બંનેમાં પાપ લેશ માત્ર તો રહે જ છે. અને ફલ તો આમે એનું એ જ છે, અમરત્વ અથવા પાપમાંથી તરવાનું. તો ભજન અને જ્ઞાન માર્ગમાં સિમિલર સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ભક્તિની દશામાં પણ એવું જ છે જેવું જ્ઞાન દશામાં છે. આવ્યું સમજમાં? તેથી કરીને ભક્તિથી પણ પાપનો નાશ થાય છે, જ્ઞાનથી પણ પાપનો નાશ થાય છે. ભક્તિની પ્રોસેસ, ભક્તિને ફોલો કરવાની પ્રોસેસમાં પણ રંચક થોડોક લેશ માત્ર પાપ નહોતો, અહીંયા પાપ તો રહી જતો હોય છે. તેવી રીતે જ્ઞાનની પ્રોસેસમાં પણ થોડો ઘણો પાપ તો રહી જતો હોય છે. જો જ્ઞાનની પ્રોસેસમાં જો સર્વથા પાપાભાવ થઈ જાય તો ત્યાં સદ્ય મુક્તિ, ઇન્સ્ટન્ટ મુક્તિ થઈ જાય, સદ્ય મુક્તિ. એવી રીતે ભજનમાં પણ જો સર્વથા પાપાભાવ થઈ જાય તો ઇન્સ્ટન્ટ સાર્ષ્ટિ, સાયુજ્ય, સારૂપ્ય ઇત્યાદિ મળી જવું જોઈતું હતું. તે તો મળતું નથી. એથી કરીને પૂર્વ પક્ષી કહે છે કે આ બંને માર્ગ સેમ છે. આવ્યું સમજમાં? મુક્તિ થવાની હોય એનાથી એકદમ મુક્તિની પ્રીરિક્વિઝિટ કે સર્વથા પાપાભાવ થઈ જવો જોઈએ. પણ આખા પ્રોસેસના દરમિયાન તો પાપાભાવ નથી ને. જ્યારે મુક્તિ થવાની હશે ત્યારે જ પાપાભાવ થશે એનામાં સર્વથા. આવ્યું સમજમાં? એવી રીતે ભજનમાં પણ એવું છે. ભજનની ક્રિયામાં પણ જ્યારે ભક્ત ભજન કરી રહ્યો છે નિશ્ચિત નથી કે બધા સર્વથા પાપનો ભાવ છે તેનામાં, કેમ કે દેહ ટકી રહ્યો છે. એનો અર્થ એ છે કે પાપ છે હજુ પણ, એમ પૂર્વ પક્ષી કહે છે. ઓકે, આ સંશય પૂર્વ પક્ષી ખબર પડી? બોલો, બીજા કોઈને ક્વેશ્ચન છે? આમ તો થોડું માર્ગ થોડું ભેદ સમજાય તો છે ભાઈ. હા, માર્ગ હા. ભેદ તો છે જ ને. હા, તો ક્વેશ્ચન પૂછો મને, એટલે મને ખબર પડે ક્યાં નથી સમજાતું. એટલે ફલની અંદર સમાનતા બતાવે છે હમ અને માર્ગ તો બંને જુદા છે. હા, હા, માર્ગ ભેદ તો છે જ. નહીં, તો અહીંયા પૂર્વ પક્ષ સમજવાનો છે, સિદ્ધાંત પક્ષમાં અચ્છા. નહીં રહેતા. હા, સમજી ગયા. માર્ગ તો સિદ્ધાંત પણ છે. આ પૂર્વ પક્ષી કહી રહ્યો છે આ પ્રમાણે. હા, અહીંયા અત્યારે આપણે પૂર્વ પક્ષ સમજવાનો છે. વિષય સંશય અને પૂર્વ પક્ષ, સિદ્ધાંત નથી સમજવાનો હમણાં. હા, ભલે. હા ભાઈ. ક્યાં પ્રશ્ન છે? સંશયમાં, વિષયમાં, પૂર્વ પક્ષમાં જો કોઈ પ્રશ્ન હોય તો પૂછો. પાપમાંથી તરવા રૂપી ફળ અને અમર બને છે, એ બેના ભેદ તો દેખાય છે ને. ધોળભીને કેવી રીતે આપણે સમજીએ? એક જ પૂર્વ પક્ષી આ પ્રમાણે કહી રહ્યો છે, એમ કીધું ને ભાઈએ કે પૂર્વ પક્ષ પેલા સમજી લે એમ. બંને ફળ આ એક જ છે. બંને હા, બંનેને સમાન કે છે. એટલે ફળની પણ ભેદ નથી બતાવતા અને આનો પણ ભેદ નથી બતાવતા, કે બંનેની અંદર પાપ અભાવ સર્વથા થાય છે એમ કે એટલે મુક્તો ભવતી સંસ્કૃતે હે એવું માટે કહેવામાં આવ્યું છે. હા, હા. સંસારથી
મુક્ત થઈ તે જાય છે. મુક્તો ભવતી, હમ. સંસારથી હા. મુક્ત થાય છે. હા તો એ પાપથી મુક્ત થવા રૂપી જ ફળ છે ને, સેમ ટુ સેમ. હા હા રાઈટ? અહીંયા વિષય વાક્ય બહુ બધા આવશે ને, એટલે સ એસ નેતિ, પછી આ પાપમ કરત, એ બધા આવશે. યેશો નિત્ય મહિમા, યા ઘણા તસ્માત બધા. આ હમ. બધા સાથે, એટલે બધા વિષય વાક્યો આવે તો આ બધા જ લખવાના. હા, બધા જ વાક્ય આવશે, કારણ કે સંશયને સમજવા માટે બધા વિષય વાક્ય જરૂરી છે. બૃહદારણ્યક ઉપનિષદનો 3ય અધ્યાય 4થો અધ્યાય અને ગોપાલ પૂર્વતાપની ઉપનિષદ 1મ અધ્યાય, આ બંનેનો રેફરન્સ લીધા વગર વિષય વાક્ય નહીં સમજાય, અને એટલે સંશય નહીં સમજાય. ધવલભાઈ, સંસ્કૃતે હમ એ કઈ રીતનું વિભક્તિ ઇત્યાદિથી કોઈ કેવી રીતનું વચન છે? કઈ વિભક્તિ ઇત્યાદિ? સંસારમાંથી. એટલે પંચમી? સપ્તમી. હે ના ના, સપ્તમી નહીં થાય. અપાદાન થાય ને. સંસારથી મુક્ત. હમ. સંસ્કૃતે મુક્ત ભવતી. એટલે તૃતીયા અપાદાન થાય. તૃતીયા આવે ને, થી આવે, થી આવે તૃતીયા તો. નહીં આવે, પંચમી જ આવશે. સંસ્કૃતિ છે ને, સંસ્કૃતિનું સંસ્કૃતે થઈ જશે. હમ. સંસ્કૃતિ છે ને શબ્દ, હમ. હા. તો સંસ્કૃતે થઈ ગયું એનું ફોર્મ. તો સંસારથી સંસ્કૃતે મુક્ત ભવતી, સંસારમાંથી મુક્ત, એવું. તો સંસારમાંથી મુક્ત થવું એ તો કોના માટે કહેવામાં આવ્યું છે? ભક્ત માટે, રાઈટ? ફક્ત હમ. અને જ્ઞાની માટે કહે છે સર્વમ પાપમાનમ તરતી, તરત. બધા પાપથી તરી જાય છે. તો એ બંનેમાં સામ્ય થયું ને. એટલે પેલો પૂર્વ પક્ષી શું કહે છે કે ભાઈ આ તો સામ્ય છે, બંને સિમિલર છે. આ તો હમ. ભાઈ સિમિલર છે તો પછી માર્ગે સિમિલર હોવો જોઈએ. હા હા આવ્યું સમજ? હમ. હમ. હા, હવે ક્લિયર થઈ. તો બીજા વચનો જે છે એના વિરોધમાં વચનો આવે છે. મહાપ્રભુજી આપે, એટલે શ્રી ગુસાઈજી આપે છે કે ભાઈ એ બધા તો ઠીક છે, પણ એ બધા વાક્ય જે બીજા પણ વાક્ય છે એની પણ એક વાક્યતા કરવી, પછી આ બે વાક્યથી એક વાક્યતા કરીને કઈ રીતે તમે માર્ગ ઐક્ય પરિસ્થાપિત કરી શકો? તો ત્યાં કહે છે કે મુક્તો પ્રસુપ્ય વ્યપદેશાત, મુક્ત ભક્ત માટે તો એમ કહ્યું છે કે જે મુક્ત છે એને જ ભક્તિ મળે છે. તો ભક્તિ માટે તો પ્રીરિક્વિઝિટ થઈ મુક્તિ. તો ભક્તિથી મુક્તિ મળે છે કે મુક્તિ પછી ભક્તિ થાય છે? ઇઝ ઇટ ક્લિયર? ગોસાઈજી ક્વેશ્ચન પૂછ્યા પૂર્વ પક્ષીને. હા હા હા, એ બે વચન ફરી બોલો ને, સરસ રીતે. મુક્તો પ્રસિદ્ધ. મુક્તોપસૃપ્ય વ્યપદેશાત. હા હા ભગવાન મુક્તોપસૃપ્ય છે, હા એટલે કે મુક્તોને જ પ્રાપ્ત થાય છે. હા. તો ભક્તિથી મુક્તિ છે કે મુક્તિ પછી ભક્તિ છે? એ પછી ભક્તિ થઈ. What is the sequence? હમ. See, here is what he is questioning now. હમ. જ્ઞાન થી સિક્વન્સ છે મુક્તિ, રાઈટ? હમ. અચ્છા, અહીંયા ગુસાઈજી ક્વેશ્ચન કરે છે કે ભાઈ પણ અંદર શાસ્ત્રમાં તો એમ લખ્યું છે કે મુક્તિ પછી ભક્તિ. હમ. તો જ્ઞાન પછી મુક્તિ અને મુક્તિ પછી ભક્તિ, આવો ભક્તિ. સિક્વન્સ ચલાવવામાં આવી રહ્યો છે. હમ. હમ. કેમ કે એક રેફરન્સમાં એવું કહે છે મુક્તોપસૃપ્ય વ્યપદેશાત. ભગવાન કોને મળે છે? કેવા ભક્તોને? કેવા? શુદ્ધાશ્ચ સુખિનશ્ચ એવ બ્રહ્મ વિદ્યા વિશારદ. બ્રહ્મ વિદ્યા વિશારદા ભગવત સેવને યોગ્ય નાન્ય. હમ. શુદ્ધ હોવો જોઈએ, સુખી હોવો જોઈએ, અને બ્રહ્મ વિદ્યામાં વિશારદ. ભાઈ બ્રહ્મ વિદ્યા વિશારદ થઈ ગયો પછી
પૂછવું જ શું. હમ, હમ, હમ. એટલે મુક્ત જ થયો ને. બ્રહ્મ વિદ્યા વિશારદ હોય, સુખી હોય, શુદ્ધ હોય, તો એ મનો મતલબ છે કે મુક્ત છે, જીવન મુક્ત છે. હમ. રાઈટ. ધવલભાઈ આપણે તો ભક્તિ એ જ મુક્તિ એવું ના કહીએ. નહીં, don't go to સિદ્ધાંત પક્ષ right now. ઓકે. This is Purva Paksha and Gusainji. Don't go to Siddhant Paksha right now. Okay. So, જ્ઞાનથી મુક્તિ, પૂર્વ પક્ષી કહે છે જ્ઞાનથી મુક્તિ થાય છે, ભક્તિથી પણ મુક્તિ થાય છે, એમ પૂર્વ પક્ષી કહે છે. That's why both are same. That's what પૂર્વ પક્ષી is claiming. ગુસાઈજી કહે છે પણ okay, but how about other statements of scriptures? એ બીજા બધા સ્ટેટમેન્ટ્સમાં તો કંઈક અલગ જ કહેવામાં આવી રહ્યું છે. એ બીજા સ્ટેટમેન્ટમાં ગુસાઈજી કહે છે મુક્તોપસૃપ્ય વ્યપદેશાત. ભક્તિને એલિજિબલ થવું હોય તો પહેલા મુક્ત થવું પડે. તો તમે એમ કઈ રીતે કહી શકો કે ભક્તિથી મુક્તિ મળે? આ જે છે ભક્તિથી મુક્તિ કે મુક્તિથી ભક્તિ, which one is correct? Number 1 or number 2? નંબર 1. મુક્તિથી ભક્તિ. That's what Gusainji is questioning him now. Is this correct? આ સિક્વન્સ કરેક્ટ છે કે આ સિક્વન્સ કરેક્ટ છે? કે ભક્તિથી મુક્તિ મળે છે કે મુક્તિથી ભક્તિ મળે છે? Which one is right? મુક્તિથી ભક્તિ. I think સૂત્ર બ્રહ્મસૂત્ર છે ને, મુક્તોપસૃપ્ય. હા, મુક્તોપસૃપ્ય વ્યપદેશાત. હા. અને પુરુષોત્તમ શાસ્ત્રમાં મહાપ્રભુજી પણ કહે છે કે મુક્તોપસૃપ્ય. હા, મુક્તોપસૃપ્ય. તો અને મહાપ્રભુજી સાહેબ શુદ્ધાશ્ચ સુખીનશ્ચ એવ બ્રહ્મ વિદ્યા વિશારદ. હવે ભાઈ શુદ્ધ છે, સુખી છે, બ્રહ્મ વિદ્યા, એને ભગવત સેવા મળે છે. તો મુક્ત થઈને પછી ભક્તિ મળે છે અધિકારી, કે ભક્તિને મુક્તિ મળે છે? ભક્તને મુક્તિ મળે છે. ભક્તિ પછી મુક્તિ, મુક્તિ which one is correct? આયમ સમજમાં. અચ્છા, બીજો પણ એક સ્ક્રિપ્ચર મળે છે, સ્ક્રિપ્ચરલ રેફરન્સ મળે છે. ગુસાઈજી ક્વેશ્ચન કરે છે કે ભાઈ see there is another scriptural reference which you should have a consistency with. કહે છે જન્માંતર સહસ્ત્રેષુ તપો ધ્યાન સમાધિભિઃ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાયતે. જન્માંતર સહસ્ત્ર જન્માંતર માં થયેલા યોગ, તપ, ધ્યાન, સમાધિ દ્વારા જે જીવોના પાપોનો ક્ષય થઈ ગયો છે તેવા જીવોને કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય છે. રાઈટ. તો પહેલા મુક્તિ આવી કે પછી મુક્તિ આવી? પેલા ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાયતે. કેવા લોકોને કૃષ્ણમાં ભક્તિ પ્રજાયતે? ક્ષીણ પાપાનામ. જેના પાપોનો ક્ષય થઈ ગયો છે તેવા જીવોને. અરે તો પહેલા ક્ષીણ પાપાનામ થાય પછી ક્ષીણ પાપાનામ થાય? ભક્તિ કરીને પછી ક્ષીણ પાપ થાય કે ક્ષીણ પાપ જેના થયેલા છે તેને ભક્તિ થાય? ક્ષીણ પાપ થયેલા છે ને ક્ષીણ પાપ થયેલા ને, કારણ કે એનાથી શુદ્ધ અંતકરણ થશે ને પછી ભક્તિ કરી શકશે ને. So now Purva Pakshi has these statements also for consistency, to develop consistency, right? કે ગોપાલ પૂર્વતાપની ઉપનિષદની અંદર તો એમ બસ ખાલી લાલજી જીત્યા થઈ ગયું. ભજતી લાલજી જીત્યા ભજતી સો અમૃતો ભવતી, જીતી ગયા. તો ગુસાઈજી કે ભાઈ હોલ્ડ ઓન જસ્ટ અ સેકન્ડ. મુક્તોપસૃપ્ય વ્યપદેશાત કહ્યું અને જન્માંતર સહસ્ત્રેષુ તપોયોગ સમાધિભિર નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણ ભક્તિ પ્રજાયતે. એનું શું કરવું મારે? એ બે સ્ટેટમેન્ટ નું કરવું શું મારે? અચ્છા, બીજા પણ છે સ્ટેટમેન્ટ, ભક્ત્યા મામ અભિજાનાતિ. ભક્તિથી હું જાણી શકું છું.
હમ. જ્ઞાન માટે એમ નથી કહ્યું. જ્ઞાન માટે તો એમ કહ્યું છે કે વેદૈહી માને ન તપસા ન દાને નાહમ વેદૈહી. જ્ઞાન માટે તો ભગવાને પણ છે કે હું વેદથી ગમ્ય જ નથી. સમજમાં આવી ભગવદ ગીતામાં જે તમે જે પૂર્વ પક્ષી એમ કહે છે કે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ સેમ. કેમ? કેમ કે ફલ સેમ અને સ્વરૂપ પણ સેમ. કારણ કે કરવાની તો ખાલી સેવા જ છે ને, પછી જ્ઞાન લઈને શું કરવાની? જેમ કે છે ને લોકો, છેલ્લે કરવાની શું છે? સેવા. એવી રીતે આ પૂર્વ પક્ષી એવો છે કે છેલ્લે મળવાનું શું છે? મુક્તિ. જ્ઞાન કરો કે ભક્તિ કરો, છેલ્લે મળવાનું શું છે? મુક્તિ. પૂર્વ પક્ષ મુક્તિ. તો that's why both are same. So if both are same, then Shri Gosainji counters with this scriptural reference. કે જ્યાં ભગવદ ગીતામાં ભગવાને સ્વયં ભગવદ વાક્ય છે કે નાહમ વેદૈહી ન તપસા ન દાનેન નિજ્જયા ભક્ત્યા ત્વનન્યયા શક્ય. એનું મારે શું કરવું? કારણ કે ત્યાં એમ કહે છે કે નાહમ વેદૈહી થી તો એમ સૂચન કર્યું છે કે જ્ઞાનથી પ્રાપ્ત થતો નથી. કેમ કે વિદ ઇતિ જ્ઞાન. તો જ્ઞાનથી તો હું પ્રાપ્ત થતો નથી એવું કહ્યું છે ત્યાં, નય સમાસ રાખીને. અભાવાર્થ સૂચક છે ત્યાં. તો નાહમ વેદૈહી થી તો એમ કહ્યું છે, અને ભક્ત્યા ત્વનન્યયા શક્ય એમ કહ્યું છે. ભક્તિથી હું એકમાત્ર પાછો ભક્તિથી જ ગ્રાહ્ય છું. તો કઈ ભેદ તો છે કે નહીં? હવે there is some difference. And second, મુક્તિ પછી ભક્તિ છે કે ભક્તિ પછી મુક્તિ છે? મુક્તિ પછી. હવે એ ક્વેશ્ચન ને પણ સોલ્વ કરવું પડે ને. કારણ કે મુક્તિ પછી જ્ઞાન નથી. કારણ કે મુક્તિ પછી જ્ઞાન થાય બળી પાછી ઇન્સ્ટન્ટ જે મોક્ષ મળ્યો તો એ પાછો કેન્સલ થઈ જાય. કેમ કે ઇન્સ્ટન્ટ જ્ઞાન માર્ગીય મોક્ષ એટલે કે શું? ઐક્ય, રાઈટ? સાહિબજી પુરુષોત્તમમાંની અક્ષર બ્રહ્મમાં. હો, તો ઇન્સ્ટન્ટ જે સદ્યો મુક્તિ મળે છે અક્ષર બ્રહ્મની અંદર, એના પછી શાનો જ્ઞાન થાય? તો મુક્તિ પછી તો જ્ઞાન નથી. જ્ઞાન પછી જ્ઞાન તત્પશ્ચાત મુક્તિ પ્રાપ્ત થાય. એ તો સુવ્યવસ્થિત વિદિત જ છે. પણ ભક્તિ માટે ક્વેશ્ચન માર્ક છે કે મુક્તિ પછી ભક્તિ છે કે ભક્તિ પછી મુક્તિ છે? યસ, because of this scriptural references. તો શ્રી ગુસાઈજી કહે છે કે જન્માંતર સહસ્ત્રેષુ સમારાધ્ય વૃષભજમ વૈષ્ણવત્વમ લભેત કશ્ચિત સર્વ પાપક્ષયાદિહ વાક્યૈ પાપનાશાનંતરમ એવ ભક્તિ સંભવાત. અમારે શું કરવું? કહે છે કે આ વાક્યોથી તો પાપ નાશ અનંતર, પાપ નાશ પછી, ભક્તિ પાપ નાશાનંતર, પાપ નાશ થયા પશ્ચાત ભક્તિ પ્રાપ્ત થાય છે. એવા સ્ટેટમેન્ટ છે આ તો. ઇત્યાદિ વાક્યૈ પાપ નાશાનંતરમ એવ ભક્તિ સંભવાત. ભક્તસ્ય તર્તવ્યાદેર ભાવાન ન જ્ઞાન માર્ગીય તુલ્યતા. તેથી જ્ઞાન માર્ગથી ભક્તિ માર્ગ તુલ્ય નથી. હા, પાંડવ ગીતા છે. એક્ઝેક્ટ. જન્માંતર સહસ્ત્રેષુ ને? પાંડવ ગીતા. જન્માંતર સહસ્ત્રેષુ તપો યોગ સમાધિભિ કરાણામ ક્ષીણ પાપાનામ. કૃષ્ણ ભક્તિ, કૃષ્ણમાં ભક્તિ એને જ પેદા થાય કે જે પહેલામાં આ બધું જન્માંતર સહસ્ત્રથી ક્ષીણ પાપ થઈ ગયેલા હોય. વિચાર કરો કે જન્માંતર સહસ્ત્રનો આ બધો
અહીંયા બોલે છે અત્યારે. જન્માંતર સહસ્ત્રથી આ બધું ચાલ્યું આવે છે, ત્યારે જઈને કંઈક કૃષ્ણમાં યત્કિંચિત થોડોક સ્નેહ પ્રકટ થાય છે, એમ કહે છે અહીંયા. સો શ્રી ગુસાઈજી અહીંયા ક્વેશ્ચન કરે છે કે this is not palatable to say that જ્ઞાન માર્ગ and ભક્તિ માર્ગ are same. You can't claim that. Yes, ખ્યાલ આવ્યો ને? અચ્છા, તો ભક્તિ માટે બંને સ્ટેટમેન્ટ્સ એપ્લિકેબલ છે. આ બંને એપ્લિકેબલ છે. બોથ આર એપ્લિકેબલ. Both are correct. Why? I will share a little bit and then we will end. This one is also correct. This one is also correct. કઈ રીતે? કે ભક્તિ કલ્પતરુ રૂપ છે. જેને ભક્તિ સિદ્ધ થાય, ભક્તિ હંસમાં શ્રી ગુસાઈજી કહે છે ભક્તિ કલ્પતરુ છે. કલ્પતરુ એટલે કે ભક્તિથી બધું જ મળી શકે, ગમે તે હોય મળી શકે. ભક્તિ બધું આપવામાં સમર્થ છે, કલ્પતરુ સમાન. જેમ કલ્પતરુને પણ જ્યાં જે માંગો તે આપી દે, રાઈટ? એવી રીતે ભક્તિમાં બધું સામર્થ્ય છે કે બધું જ અપાવી દે ફલ. મુક્તિ પણ જેને ભક્તિ સિદ્ધ છે એનો બાય પ્રોડક્ટ ભક્તિનો આ બધું જ છે. જેમ બ્રહ્મજ્ઞાન બાય પ્રોડક્ટ છે ભક્તિનો. યા સમજાય ને? સિદ્ધાંત મુક્તાવલી. હા, સિદ્ધાંત મુક્તાવલીમાં એવી રીતે વન ઓફ ધ બાય પ્રોડક્ટ્સ ઓફ સિદ્ધ ભક્તિ ઇઝ મુક્તિ. બીકોઝ ભક્તિમાં એ મહાત્મ્ય સામર્થ્ય છે, ગમે તે ફલ પ્રાપ્ત કરાવી શકે છે. એ ભક્તિનું સામર્થ્ય છે. કેમ કે ભક્તિમાં ડાયરેક્ટ પુરુષોત્તમ ઇન્વોલ્વ હોય છે. ધેટ્સ વાય. જેમ પુરુષોત્તમ કલ્પતરુ રૂપ છે તેમ ભક્તિ પણ કલ્પતરુ રૂપ છે. તો ધેટ વે ઇટ ઇઝ સેડ કે ભક્તિથી મુક્તિ મળે છે, કેમ કે ભક્તિમાં એ સામર્થ્ય છે, કંઈ પણ પ્રાપ્ત કરાવી શકે. રાઈટ? તો એ પણ સાચું છે. અને મુક્તિથી ભક્તિ થાય એ તો ડેફિનેટલી સાચું છે, કેમ કે સ્ક્રિપ્ચરલ રેફરન્સીસ મળે છે, મુક્તોપસૃપ્યત્વ ઇત્યાદિ રેફરન્સીસ. રાઈટ? કે જેના બધા પાપો ક્ષીણ થઈ ગયા છે, ત્યારે એનામાં કૃષ્ણ પ્રત્યે શુદ્ધ સ્નેહોત્પત્તિ કે શુદ્ધ સ્નેહનો આવિર્ભાવ થાય છે. હવે એ વાત અલગ છે કે ભાઈ આપણામાં એપ્લિકેબલ થાય છે કે નહીં, કે અત્યારના મોડર્ન જે સાંપ્રતકાલના જે ભક્તો છે તેને એપ્લાય થાય, ધેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. કેમ કે આપણે બધા ખબર નહીં કેવા છે, મિશ્ર છે, શુદ્ધ છે, કેવા છે, વી ડોન્ટ નો. પણ આ ભક્તિની જે વાત થઈ રહી છે, કેવા ભક્તિની વાત થઈ રહી છે? એવા ભક્તિની કે જેને સિદ્ધ થયેલી છે, એવી તત્ત ભક્તિ, એવા ભક્તની વાત થઈ રહી છે. ખ્યાલ આવે? સિદ્ધ ભક્તની. એટલે ભક્તિ જેનામાં છે, સાધનમાં નથી, એ સાધન ફેઝમાં નથી, સિદ્ધ ફેઝમાં છે. રાઈટ? સો અહીંયા કહે છે કે મુક્તોપસૃત્ય વ્યપદેશાત અને જન્માંતર સહસ્ત્રેષુ ઇતિ જન્માંતર સહસ્ત્રેષુ સમારાધ્ય વૃષધ્વજઃ વૃષધ્વજમ વૈષ્ણવત્વમ લભેત કશ્ચિત સર્વ પાપાક્ષયાદિહ. આ વાક્યો દ્વારા એમ સિદ્ધ થાય છે કે પાપ નાશાનંતરમ એવ ભક્તિ સંભવાય. અને ભક્તિથી પણ પાછું કોઈ પણ ફલ સિદ્ધ કરાવી શકે છે ભક્તિ. એ પણ સાચું છે. પાપાનાશાનંતર ભક્તિ સિદ્ધ, ભક્તિ સંભવાય, એ પણ સાચું. અને ભક્તિ દ્વારા ભક્તિ કલ્પતરુ છે એવું ભક્તિ હંસની અંદર પણ એ શ્રી ગુસાઈજી જ કહે છે ભક્તિ હંસમાં. એ ભક્તિના સામર્થ્યના કારણે સિદ્ધ થાય છે. રાઈટ? એ રીતે બંને રીતે સાચું છે. પણ જ્ઞાનમાં તો there is only one way. So that way also there is a difference. જ્ઞાન માર્ગ થી ભક્તિ માર્ગ સર્વથા ભિન્ન છે. ઉચ્ચ છે. કે જ્ઞાનમાં તો અક્ષર બ્રહ્મ સુધી થવાય. હા. હવે આગળ પછી ગુસાઈજી કહે છે કે અથવા
પરઃ પુરુષોત્તમસ્તસ્ય અયઃ જ્ઞાનમ યથા ચ સમ્યક ભૂતમ પુરુષોત્તમ જ્ઞાનમ યેન સહ સંપરાય ભક્તિ માર્ગે ઇતિ યાવત મને ભગવદ ગીતામાં એ વાક્ય પેલો જે છે એને આપણે લેવરેજ કરીએ તો કે ભાઈ નાહમ વેદૈહિ ન તપસા ન દાનેન નેજ્યયા ઇતિ ભક્ત્યા ત્વનન્યયા શક્ય ઇતિ પુરુષોત્તમ નું પર્યવસાન કોના દ્વારા થાય છે? ભક્તિ માર્ગથી પુરુષોત્તમમાં પર્યવસાન થાય છે. નાહમ વેદૈથી ત્યાં અભાવ છે, જ્ઞાન માર્ગમાં અભાવ છે કે તે પુરુષોત્તમ પર્યવસાયી નથી. કર્મ માર્ગ પુરુષોત્તમ પર્યવસાયી નથી. કેવલ ભક્તિ માર્ગ જ પુરુષોત્તમ પર્યવસાયી છે. હા, આ જ્ઞાન અને કર્મ જો ભક્તિનો અંગ થઈ જાય તો પુરુષોત્તમ પર્યવસાયી એ પણ. રાઈટ? સમજમાં આવ્યું? એ રીતે તો સાધનના પર્સપેક્ટિવથી જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ એ બધા પુરુષોત્તમ પર્યવસાયી નથી. પુરુષોત્તમ અંશ પર્યવસાયી છે, તો અક્ષર બ્રહ્માંશ પર્યવસાયી. કેવલ ભક્તિ માર્ગમાં એ સામર્થ્ય છે, પ્રત્યાત્વનન્ય શક્ય દ્વારા ત્યાં ભક્તિ માર્ગનો જ પુરુષોત્તમ પર્યવસાય. તેથી પણ તેથી કરીને પણ ભક્તિ જે છે એ જ્ઞાન માર્ગેથી તુલ્યતા ભક્તિની આવતી નથી. ધવલભાઈ, એક પ્રશ્ન. હા, આચાર્ય ચરણે કહી દેલું છે કે વેદથી મર્યાદા કહેવામાં આવેલી છે, જે પુષ્ટિકા અને નિશ્ચયમાં વાણીથી મર્યાદા. તો ત્યાં આગળ વેદનું તાત્પર્ય તો પુરુષોત્તમ પ્રતિ જ છે. તો વેદના પ્રકારથી જો જ્ઞાન માર્ગમાં પ્રોસેસ છે અને જ્ઞાનથી મને પ્રાપ્ત કરવાના 3 સાધનો છે, એ ગીતાજીમાં ભગવાને કહેલું છે, જ્ઞાન, ભક્તિ અને કર્મ. તો એનામાંથી એવું વિચારી શકાય કે જ્ઞાનથી લોકવેદ પ્રથિત પુરુષોત્તમ સુધીની ગતિ છે અને ભક્તિથી લોકવેદાતીત પૂર્ણ પુરુષોત્તમની ગતિ છે. કારણ કે પુરુષોત્તમ પ્રતિ ગતિ નથી એવું તો કર્મ કે જ્ઞાનમાં ભગવદ વાક્યથી માની શકાતું નથી. નહીં, ભગવદ વાક્યમાં આ તો કહ્યું ને, નાહમ વેદૈહિ. ના, પણ ત્યાં ગીતાજીમાં ભગવાન કહી રહ્યા છે ને કે મને પ્રાપ્ત કરવાના 3 માર્ગ છે. મને પણ એટલે પણ તો પછી ત્યાં એ પણ વાક્ય ને આ વાક્ય બંનેને એક વાક્યતા કરવાની. આ વાક્યને ઇગ્નોર તો ન કરી શકાય. ના, એટલે બંને વાક્યની એક વાક્યતા કરે એવો અંશ આપણે રાખવો પડે. હા, એટલે એનાથી જો એકથી લોકવેદ પ્રથિત પુરુષોત્તમ અને એકથી લોકવેદાતીત પૂર્ણ પુરુષોત્તમ હા, એવી પણ રીતે નહીં, પણ એ નહીં લઈ શકાય ને, કેમ કે ત્યાં પ્રોબ્લેમ શું આવશે કે કેમ કે ત્યાં ભક્તિહંસ ભક્તિ હેતુ નિર્ણયમાં એમ કહ્યું છે અને ગોસાઈજીએ ત્યાં સિદ્ધ પણ કર્યું છે કે વૈદિકી તાંત્રિક દીક્ષા અર્ચના પૂજા વિધિભીર અસ્પૃષ્ટ રમતે નિજ ભક્તેશુ. તો કેવલ સ્નેહ વિહીન જો જ્ઞાન માર્ગ હોય તો પુરુષોત્તમ પર્યવસાય જ નહીં રહે. ના, પણ જે જ્ઞાન માર્ગ છે એમાં બાબા સમજાવ્યું તે વખતે ઇવેન્ચ્યુઅલી કર્મ કે જ્ઞાનમાં એને અંતતો ગતવા તો એને ભક્તિનો ક્રમ આવશે જ. આઈ થિંક તૃતીય સ્કંદમાં પણ એ ક્રમ પ્રમાણેનો ક્રમ છે. જ્ઞાન માર્ગનું જે નિરૂપણ કપિલ ભગવાને કરેલું છે ત્યાં બતાવી છે. જરૂરી નથી કે બધા જ્ઞાન માર્ગનું ભક્તિ માર્ગમાં પર્યવસાન થાય, એવું જરૂરી નથી. પરંતુ હું એક પૂર્વ પક્ષીની માફક નથી કહેતો, પરંતુ જો જ્ઞાનનું પર્યવસાન પુરુષોત્તમમાં ન હોય તો વેદ ખોટા પડી જાય. નહીં, પણ જ્ઞાનનું પર્યવસાન અક્ષર બ્રહ્મમાં પણ હોય છે, અને અક્ષર બ્રહ્મ પુરુષોત્તમનો જ રૂપ છે. ના, સાયુજ્ય આદિ જે ગતિ જે છે તે તો ત્યાં જ્ઞાનમાં બાબાએ કીધું કે જ્ઞાનમાં ઇવેન્ચ્યુઅલી એને ભક્તિ પાછી થશે ત્યારે જ એનો ઇવન જ્ઞાન માર્ગીય મોક્ષ પણ ત્યારે જ થવાનો છે કે જ્યારે એને ભગવત ભક્તિ મર્યાદા માર્ગીય ભક્તિ થશે. No, we are mixing several things. See, first of all, જ્ઞાન માર્ગ અને મર્યાદા માર્ગ, they are different. મર્યાદા ભક્તિ is different than જ્ઞાન માર્ગ. Here what we are saying is જ્ઞાન માર્ગીય જે છે, જ્ઞાન માર્ગીયની અંદર કેવલ જ્ઞાન માર્ગી ઉપાસના, તત્વમસી ઇત્યાદિ જ્ઞાન માર્ગી ઉપાસનાથી પણ તે પ્રાપ્ત કરી શકે છે. એટલે સાંખ્યનો ક્રમ બરાબર? નહીં, સાંખ્ય કર્મની પણ જરૂર નથી. ઓહો. કેવલ
અક્ષર બ્રહ્મ માને નિર્ગુણ નિર્ગુણ નિર્ધર્મક નિર્ગુણ નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના, જ્ઞાન માર્ગી ઉપાસના, તત્વમસી ઇત્યાદિ, અહમ બ્રહ્માસ્મિ ઇત્યાદિ ઉપાસના, બસ એટલું જ. ખાલી વેદાધ્યયન ઇત્યાદિ. નહીં, વેદાધ્યયન પણ નહીં, વેદાધ્યયન પણ આગળ જે જે માને પોતાનો અહમ મમ બધાને બ્રહ્મના આહુતિમાં હોમી દે, એ જે અહંકાર જે છે ઇત્યાદિ બધું પણ એ જ્ઞાન માર્ગી ઉપાસનાનું પર્યવસાન પણ જે છે એને જરૂર નથી કે પુરુષોત્તમમાં થાય, કેમ કે એ તો નિર્ગુણ નિર્ધર્મક નિર્વિશેષ બ્રહ્મમાં જે આસક્ત હશે. એને પુરુષોત્તમ સાકૃતિ સવિશેષ સધર્મક સાકાર સ્વરૂપમાં કોઈ લેવા દેવા નથી. એવા ઉપાસના એવા અધિકારીઓને તે લોકોનું પર્યવસાન કેવી રીતે થશે? શેમાં થશે? એ લોકોનું પર્યવસાન તો એ જ પુરુષોત્તમનો જે નિર્વિશેષ નિર્ધર્મક સ્વરૂપ છે, જે અક્ષર બ્રહ્મ છે, બરાબર. થશે. કારણ કે યો યદંશ સતમ ભજે, જે યદ્યધ્યાત ઉરુગાય વિભાવયંતિ. તમે જો મારો સ્વરૂપ, મારો એટલે પુરુષોત્તમનો સ્વરૂપ જો નિર્ગુણ નિર્ધર્મક નિર્વિશેષ સ્વરૂપની ઉપાસના કરો તો એવા સ્વરૂપને પ્રાપ્ત કરશો. અને જો પુરુષોત્તમના સધર્મક ઇત્યાદિ સગુણ અપ્રાકૃત સગુણ અપ્રાકૃત સધર્મક પુરુષોત્તમના સ્વરૂપની જો ઉપાસના કરશો તો પુરુષોત્તમ ગામી થશો. જેવી જેના સ્વરૂપની ઉપાસના કરશો તેવું પ્રાપ્ત થશે, એમ કહી રહ્યા. તો આ જે જ્ઞાનનો ક્રમ છે, જો એને વેદોક્ત જ માનવામાં ન આવે, એટલે વેદોક્ત કોઈ પ્રકારનો સંપ્રદાય જ ન હોય, એ પ્રકારની સિસ્ટમને આ જ્ઞાન ફોલો કરતું હોય, તો પછી એને વૈદિક પણ નહીં કહી શકાય ને? ના ના, આ વેદનો જ પ્રકાર છે. તત્વમસી બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ આ બધું વેદનો જ પ્રકાર. જેમ યાજ્ઞવલ્ક્ય જેમ બ્રહ્મજ્ઞાન આપે છે, ઘણા બધા બ્રહ્મજ્ઞાનીઓ છે. રૈક્વ છે, પહેલા પણ 2-3 બ્રહ્મજ્ઞાનીની વાત કરી હતી. આપણે રૈક્વ છે ઇત્યાદિ બધા બ્રહ્મજ્ઞાની છે, કે ભક્તિ માર્ગીય નથી એ લોકો, પણ બ્રહ્મનું જ્ઞાન છે એ લોકોનું પરફેક્ટ. તો બધાને જરૂર નથી કે પુરુષોત્તમ પર્યવસાય થાય તેમના. એમ જે જેવા સ્વરૂપની ઉપાસના કરશે પુરુષોત્તમની, તેવા સ્વરૂપમાં એનો લય થશે, તો તેવા સ્વરૂપને પ્રાપ્ત થશે. એ ન્યાય છે અહીંયા કહેવાનું. તો ધવલભાઈ, તો હા. આ જ્ઞાનીની જે ભગવત શરણાગતિ માં આ બહુના જન્મના અંતે જ્ઞાનાવાન પ્રપદ્યતે વાસુદેવ સર્વૈતિ સ મહાત્મા સદુર્લભ, એમાં જે કે છે, તો એ જ્ઞાનીની ભગવત શરણાગતિ એટલે અક્ષર બ્રહ્મ સુધીની વાત કરે છે કે પછી એ કઈ રીતના સમજી શકાય એને? નહીં, એ તો મારે વાક્યનો એનો પૂર્વ પર નિર્ણય કરવો પડે. એ વાક્યને અત્યારે હું ન કહી શકું. એ વાક્ય પર કાંઈ પણ અહીંયા જે વાક્યની ચર્ચા છે કઈ પર થઈ રહી છે કે જન્માંતર સહસ્ત્રેષુ અને મુક્તોપસૃપ્ય વ્યપદેશાથી તો વ્યુત્ક્રમ કહેવામાં આવી રહ્યો છે કે જે મુક્ત છે એને ભક્તિ પ્રાપ્ત થાય. પણ ત્યાં તો જ્ઞાની ભક્ત કયું છે, જુઓ. એટલે અહીંયા એક મિનિટ, હા, આ મારી બેટરી લો થઈ છે. કદાચ કોઈ ડિસ્કનેક્ટ થઈ જાય ને તમે એન્ડ કરી દેજો. હા, કદાચ ડિસ્કનેક્ટ થઈ જાય તો પણ એની હા વી હેવ ટુ આપણે અહીંયા રાખવું પડે. હા, પણ લાસ્ટ સ્ટેટમેન્ટ કે જે જેવી ભક્તિ જેવા સ્વરૂપની કરશે, બ્રહ્મની ભક્તિ સાંખ્યથી પણ બ્રહ્મની ઉપાસના સાંખ્યથી પણ થઈ શકે, પણ એનો અર્થ એ નથી કે પછી પુરુષોત્તમ પ્રાપ્ત થાય, પુરુષોત્તમાંશ પ્રાપ્ત થાય તે વખતે. અથવા જે નિર્ગુણ નિર્ધર્મક નિર્વિશેષ બ્રહ્મનો ઉપાસના કરતો હોય તેને સગુણ સધર્મક સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય, કેમ કે યો યદંશ સતમ ભજે. અથવા જે જેવી ઉપાસના કરશે, જે જેવો ભાવ રાખશે તેવો જ પ્રાપ્ત થશે. તો એ બધા જ જે સ્વરૂપોની જે પ્રાપ્તિ છે એ પણ પુરુષોત્તમ નો અંશ જ છે. પણ સાક્ષાત પુરુષોત્તમ પર્યવસાયી તો ભક્તિ છે, કેવલ ભક્તિ માત્ર છે. એમ અહીંયા
કહેવામાં આવી રહ્યું છે. અને શ્રી એટલે ફળ તયા પણ ડિફરન્ટ થઈ ગયું ટૂંકાણમાં. એક્ઝેક્ટલી ફલ દ્રષ્ટિથી પણ જુદું છે હમ અને સાધન તો જુદો જ છે સ્વરૂપ લક્ષણ થયા. એ તો આગળ જઈને કહેશે કે સ્વરૂપ લક્ષણ પણ બંનેના જુદો છે, પણ ફલ લક્ષણ પણ જુદો છે. એટલે પૂર્વ પક્ષી જે ફલને એક માની રહ્યા હતા એને અહીંયા એનો નિરાશ થયો. હા, રાઈટ. કેમ કે બંને સિક્વન્સ મળી રહ્યા છે. મુક્તિથી ભક્તિનો સિક્વન્સ મળી રહ્યો છે, ભક્તિથી મુક્તિનો સિક્વન્સ મળી રહ્યો છે. સો વિચ વન ઇઝ રાઈટ? while in જ્ઞાન there is only one sequence. જ્ઞાનાનંતર જ મુક્તિ છે, મુક્તિ અનંતર જ્ઞાન નથી. આઈ સમજ. So that's another difference. And the other difference is કે નાહમ વેદૈહિ ન તપસા ન દાનેન ઇત્યાદિ ભગવદ વાક્ય ના કારણે પણ ત્યાં ભક્તિ જે છે એ સાક્ષાત પુરુષોત્તમ પ્રાપ્તિ છે, અને ભક્તિ અનંતર જે ભક્તિથી ઇતર જે છે ત્યાં સાક્ષાત પુરુષોત્તમ નહીં પણ મને પરંપરાયા પુરુષોત્તમ પ્રાપ્તિ છે આ પુરુષોત્તમાંશ દ્વારા. એટલે કે અક્ષર બ્રહ્મ જે પુરુષોત્તમાંશ છે તે, અથવા તો જે પણ યત્કિંચિત જે દેવ ઇત્યાદિ જે દેવ દેવી ઇત્યાદિ જે છે અંશાત્મક જે દેવી દેવતાઓ છે તેના દ્વારા પ્રાપ્તિ છે. રાખીએ. ધવલભાઈ, આ એક છે કે આપણને આ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં આ બતાવે છે મુક્ત પશુ પૂર્ણાત્મા મુક્ત રતિ ની. મેં કહ્યું તો ખરું. હા, તો yes. So what is the point? મેં ક્યારનું બોલ્યું ખબર નથી. No, what is the point? But હા, એટલે આ મુક્તિ થી ભક્તિ અને ભક્તિ માંથી એટલે ભક્તિ મુક્તિ yeah. એટલું ગુસાઈજી કહી દીધું ઓલરેડી. Sure. Yeah. Okay. Alright, અહીં રાખીએ. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં અંધેરો ભરોસો.